ઝઘડિયાના ખર્ચી ગામે યોજાયો મેગા આંખ તપાસ અને આરોગ્ય કેમ્પ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે તથા ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન વસાવા તરફથી એક મેગા આંખ તપાસ અને આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગ્રામજનોની આંખોની તપાસની સાથે સાથે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરનું નિદાન પણ કરવામાં આવ્યું હતું। તપાસના અંતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું હતું। ડોક્ટર સંદીપ વાંસળિયા અને રશ્મિભાઈ કંસારા સહિતની તબીબી ટીમે દર્દીઓની તપાસ કરી સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન અને સલાહ પૂરી પાડી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી, લક્ષ્મીબેન વસાવા, જયેશ વસાવા અને જસવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ વિશેષ સહયોગ આપ્યો હતો। માનવ સેવા એ જ સાચી સેવા ના ઉદ્દેશ સાથે ગ્રામ્ય સ્તરે યોજાયેલો આ આરોગ્યલક્ષી પ્રયાસ સમગ્ર વિસ્તારમાં પ્રેરણારૂપ બન્યો હતો। આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે। તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ સાથે સાથે બીપી આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે। આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે। ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે। આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી।